ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર અને ફરી એકવાર આવી ગયા છીએ આપણે. જો મિત્રો, આજે તમને એક વસ્તુ બતાવું છું. જો મિત્રો, આ જે પપૈયા રહ્યા, આપણે જઈ વખત આ પપૈયાએ ઉપરથી 3-4 પપૈયા તોડ્યા હતા અને એને ઓર્ગેનિક રીતે આપણે પકવ્યા હતા. અને હવે જો ફરીને મોટા થઈ ગયા છે. જેને એ વિડીયો પહેલાંનો ના જોયો હોય કે જે આપણે પપૈયા કઈ રીતે તોડ્યા હતા અને એને ઓર્ગેનિક ક્લિપ પકવવા મૂક્યા હતા, તો જોઈ લેજો. હું સાઈડમાં એની એક ફોટો પણ તમને આપી દઈશ. તો હવે આ પપૈયા ખૂબ મોટા થઈ ગયા છે, તો આને પણ આપણે પકવશું. અને જો બીજું એક મિત્રો, હજો આ બિલાડી પાછળ આવે છે જો. અને બીજો એક નાનો પપૈયો મેં તમને બતાવ્યો હતો, જો એના પણ પપૈયા આવી ગયા છે અહીં આગળ. અને મિત્રો, આ બાજુ જોઈ લો, આ જે પપૈયો તમને બતાવ્યો હતો એની ફોટો હું સાઈડમાં દઈ દઈશ. જો એના પપૈયા અત્યારે નાના હતા અને અત્યારે કેટલા મોટા થઈ ગયા. Yeah, boy. જો મિત્રો, તો આ બાજુ વરસાદ પડે છે અને તડકો પણ છે. તો વાતાવરણ એવું થયું છે કે એક બાજુ તડકો અને બીજી બાજુ વરસાદ. જોઈ લો. તો મિત્રો, આપણને એક જગ્યાએ ઇન્વિટેશન આવ્યું છે જમવા માટેનું. મારા ફ્રેન્ડ છે, એની દીકરીના બર્થડે છે આજે, તો તેમને ત્યાં જમવાનું ઇન્વિટેશન આવ્યું છે. તો આપણે ત્યાં જશું જમવા માટે. તો ચલો જઈએ જમવા. તો મિત્રો, આપણે જવા નીકળી ગયા છીએ એક્ટિવા લઈને. પણ જો તમે કે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, તો ફટાફટ પહોંચી જઈએ. મિત્રો, પહોંચી ગયા છે આપણે જમણવારના. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. ફટાફટ જમી લેશું. તો મિત્રો, જો આજે જમવામાં છે પુલાવ છે, ચણાનું શાક છે, છોલે ચણા, અને ગુલાબજાંબુ પણ છે, અને પૂરી, સલાડ અને સંભારો, અને અભી મજા આયેગા ના ભીડો છાશ. તો મિત્રો, યોગરાજ છે અને સૂર્યદેવ, ધ્રુવરાજસિંહ અને પરમસિંહ જે આપણને પીરસશે. એટલે આપણે ફટાફટ જમી લઈએ. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. તો આ છે બર્થડે ગર્લ. તો આજે આ બર્થડે ગર્લ નામનો બર્થડે છે. એ ડીંગો લો. તો મિત્રો, આપણે ડીશ લઈ લીધી છે અને ફટાફટ જમવાનું લઈ લઈએ. કેમ કે બહાર વરસાદ બી પડે છે, એટલે ફટાફટ જમવાનું પતી જાય તો ઘરધણી પણ નવરા થાય. તો આ બાજુ, હા, બસ આટલા બધા નહીં ભાઈ. હવે પૂરી થોડી એક્સ્ટ્રા મૂકજો, એક વારો એક્સ્ટ્રા મૂકો. અને મરચું, આ બાજુ મરચું છે, અને આ બાજુ સંભારો છે, તો સંભારો પણ લઈ લઈએ. અને છાશ પછી લેશું. ચલો મિત્રો, ફટાફટ ક્યાંક ખુરશી ખાલી જોઈ અને બેસી જઈએ અને પેટ પૂજા કરી લઈએ. તો મિત્રો, ખાવાનું
પતી ગયું છે, આપણે જમી લીધું છે. હવે હાથ બાથ ધોઈ અને ડીશ મૂકી અને પછી તમને મળીએ. ખૂબ અવાજ થઈ રહ્યો છે, આજુબાજુમાં બધા છે એટલે બહુ અવાજ થઈ રહ્યો છે, તો ડોન્ટ માઇન્ડ. આપણે તમને હાથ બાથ ધોઈ અને પછી મળીએ. તો મિત્રો, આપણે જમી લીધું છે. જમવામાં ખાસી બધી આઈટમ હતી. એમાં રસગુલ્લા ખાસ હતા અને છોલે પણ હતા, તો એ પણ આપણે ભરપેટ જમ્યા છીએ. જોકે વરસાદ ચાલુ છે એટલે આપણે ફટાફટ જમી લીધું, બાકી લોકો હેરાન ના થાય એટલા માટે. મિત્રો, જમ્યા પછી આપણે સીધા હવે ઘરે જશું ને ઘરે જઈને સૂઈ જશું, કેમ કે પેલી કહેવત છે ને, ખાઈને સૂઈ જવાનું અને મારીને ભાગી જવાનું. તો મિત્રો, આજે હવે જમી લીધું છે એટલે જઈ અને સીધા સૂઈ જશું અને મળશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બન્યા રહેજો ચેનલ ઉપર. મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.